હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ મકવાણા. તમે જોઈ રહ્યા છો ગુજ્જુ વ્લોગ્સ ને ગુજ્જુ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે અમારા ઘરે યુનિવર્સલ પ્રોબ્લેમ આવી ગયો હે. આજે દુખે છે મમ્મીનું માથું, બામ લઈને બેઠા હે ને ઘરે આખું એને રેડ બફેર પડ્યું હા કે હું કામ બાકી હે મમ્મી ઘરમાં? હા, તો મમ્મીનું દુખે માથું, તો આપણે આજે નક્કી કર્યું છે કે ઘરના કામ કરવામાં આપણે એની હેલ્પ કરાવીએ. તો હું શું કરી શકું મમ્મી? તારી પોતા કરી આપું? જય નાઈ નથી પાડતા, કારણ કે આજે એનું માથું દુખે. તો જોઈએ આપણે આજે એની હેલ્પ કરાવીએ છીએ. અને વિડીયો તમને મજા આવે તો પ્લીઝ અને મારા વાલીડાઓ લાઈક કરજો, કમેન્ટ કરજો કે આજનો વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને સબસ્ક્રાઇબ કરજો. તો પહેલાં કહીશ આપણે પથારીથી ચાલુ કરું. આમ તો હું ક્યારે મારી પથારી ઉપાડું નથી, મમ્મી જ ઉપાડે. હા, આજે એનું માથું દુખે છે અને જરીક એને પ્રોબ્લેમ છે, તો આપણે જોયું કે 2-4 કામ ઘરમાં કરાવવા લાગીએ, જેથી આપણી ખબર પડે કે ઘરના કામ એકલા અઘરા છે, એકલા ઈઝી નથી. આપણે પથારીથી ચાલુ કરીએ. પેલો પડાવ તો વાત થઈ ગયો, પથારી થઈ ગયો. બીજો પડાવ હંજવારી કાઢવાનો. હવે જોઈએ કે 3 રૂમ, આખો હોલ અને કિચનમાં હંજવારી કાઢવામાં એટલો સમય લાગે અને કેટલી તકલીફ પડે આપણે જોઈએ. હાલો આખો હોલ વારવાનો હે. 2 રૂમમાં જરીક પ્રોબ્લેમ પડે વારવામાં. જોઈ લઈએ કઈ નહીં વરાઈ જાય. તમારા રૂમના, હોલના, રસોડાના કચરા મેં ભેગા કર્યા છે. ભેગા લઈને નતો આવતો, કારણ કે પવન બહુ હાલે છે તો ઉડવાની જરી શક્યતા રહી છે. અને ભાઈ આ હાલત છે મારી. જો જેને લાગતું હોય કે ઘરના કામમાં હું હે, ઘરના કામ બહુ ઈઝી છે, તો એકવાર તમારો ભાઈ છે, જીજાશ્રી છે કોઈ, કે પછી પિતાશ્રી છે, એને એમ લાગતું હોય ઘરના કામ બહુ ઈઝી છે, તો એકવાર જરૂર એને કહેજો કે ઘરમાં આખા હંજવારી પોતા કરી નાખે, તો એનો ખ્યાલ આવી જાય થોડો ઘણો એકલા ઈઝી છે. હંજવારી અને ખાલી પથારી 2 વસ્તુ કરી અને 2 વસ્તુમાં જોવા હાલ મારા. 2 વસ્તુમાં. ત્રીજી વસ્તુ પોતા કરવા જતો તો મમ્મીએ રોકી લીધો કે ભાઈ તું રહેવા દે, તારાથી નહીં થાય. એટલે ઘરના કામ કરવા બહુ અઘરા છે. હવે આપણે જઈ રહ્યા છે કિશનભાઈની સાઈડ ઉપર. આજકે તો સાચું કે સાઈડ ઉપર જ જવાનું હે. કાલે મને સાઈડનું કહીને ગોડાઉનને લઈ ગયો હતો, આજકે સાચે કે અહીંયા નજીકમાં એને સાઈડ ચાલુ હે, તો આપણે એની સાઈડે જઈને વિઝિટ કરીએ ને જોઈ શું કામ કરે. હેલો એવરીવન, મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. આજે જવાનું હતું કિશનની સાઈડ ઉપર જ જવાનું હતું. અમારા ભાઈની આને જવાનું થઈ ગયું, કારણ કે અહીંયા માતાજીનો માંડવો છે, નાનકડો એવો પ્રસંગ છે. હું ને મમ્મી ત્યાં જઈએ છે. ફાઇનલી હવે ઘરે જઈએ છે. મંડપમાં તો જોરદાર મજા આવી. મજા એકલા આમ અલગ પ્રકારનો જ હતો. તમે જોજો, હું વિડીયોઝ રાખી મંડપના ને એના. ને છેલ્લે આપણે કિશનભાઈ તો ભેગા થઈ જ ગયા. કિશનભાઈ કેમ છો? મજામાં? ફાઇનલી ઘરે પૂગી ગયા છે. અને તમને વિડીયોમાં મજા આવી તો પ્લીઝ અને વાલીડા વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો કે આજનો વિડીયો કેવો લાગ્યો અને સબસ્ક્રાઈબ કરી દેજો.